વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મામલે મોટી સફળતા મળી છે। એસઓજી વાવ-થરાદની ટીમે 19 વર્ષથી નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે। થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલા આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપતો હતો। તેની સામે સીઆરપીસી કલમ 70 હેઠળ કોર્ટ દ્વારા વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું। નાસ્તા આરોપીઓને પકડવા માટે સક્રિય એસઓજીની ટીમે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે થરાદના લૂંટ કેસનો મુખ્ય વોન્ટેડ આરોપી લાબુરામ કૃષ્ણારામ જાટ ચૌધરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભાડખા વિસ્તારમાં છુપાયેલો છે। બાતમીને આધારે પોલીસે તાત્કાલિક રાજસ્થાનના ભાડખા ખાતે દરોડો પાડ્યો હતો અને સુનિયોજિત કાર્યવાહી દરમિયાન આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી મૂળ નોસર બુટસરા તાલુકો બાયતુ જિલ્લો બાડમેર રાજસ્થાનનો રહેવાસી છે। લાંબા સમયથી ફરાર રહી પોલીસને થાપ આપતો આરોપી અંતે કાયદાના ચંગુલમાં આવી ગયો છે। આરોપીની ઓળખ થરાદ પોલીસ સ્ટેશનના લૂંટ કેસના મુખ્ય વોન્ટેડ તરીકે નિશ્ચિત થતાં તેને કાયદેસરની કાર્યવાહી માટે થરાદ લાવવામાં આવ્યું છે। 19 વર્ષ બાદ ઝડપાયેલા રીઢા આરોપી સામે હાલ વધુ પૂછપરછ અને કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે।